તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી દ્વારા છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં પોસ્ટ છે વિવિધ પોસ્ટ માટેની ભરતીઓ જાહેર કરી છે। કુલ જગ્યાની વાત કરીએ તો 605 જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/11/2024 રહેલી છે। તો હવે આપણે આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા છે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ પોસ્ટ માટે 605 જગ્યાઓ પર છે ભરતી જાહેર કરવામાં આવી છે। અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2024 છે અને ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે। ઓનલાઈન અરજી મિત્રો જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જીપીએસસીની વેબસાઇટ અહીં તમે જોઈ શકો છો, gpsc.gujarat.gov.in આ જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી અરજી કરી શકો છો। હવે મિત્રો આપણે વાત કરીએ જગ્યાઓની, તો વર્ગ 1 અને વર્ગ 2 માટેની અલગ અલગ જગ્યાઓ છે તે અહીં આપવામાં આવેલી છે। તો અહીં તમે જોઈ શકો છો કે 68થી લઈને 81 સુધીની છે અલગ અલગ છે તે જગ્યાઓ અહીં રહેલી છે, જેમાં પહેલું તમે જોઈ શકો છો કે જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ 3ની 47 જગ્યા છે, મદદનીશ નિયામક વર્ગ 1ની 1 જગ્યા છે, પછી વહીવટી અધિકારી વર્ગ 2ની 6 જગ્યા છે, મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ 2ની 3 જગ્યાઓ છે, કચેરી અધિક્ષક વર્ગ 2ની 7 જગ્યા છે। આ ઉપરાંત મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગની 96 જગ્યા છે। તો આમાં મિત્રો છે તે જે સિવિલ એન્જિનિયર છે અને છે બીજા જે મિકેનિકલ એન્જિનિયર છે અથવા તો છે બીટેક કરેલા હોય તેવા માટેની આ એન્જિનિયરિંગની ભરતી રહેલી છે। અહીં જે છે અહીં પોસ્ટ પણ આપેલી છે, કઈ કઈ લાયકાતો છે આમાં જોશે તેની માહિતી આપેલી છે। ઉપરાંત છે મુખ્ય જે પરીક્ષાઓ છે ક્યારે લેવામાં આવશે, પ્રાથમિક કસોટીઓ ક્યારે લેવામાં આવશે, રૂબરૂ ક્યારે મુલાકાત લેવામાં આવશે, તમામ માહિતી છે મિત્રો આપવામાં આવેલી છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આની શરૂઆત ક્યારથી થાય છે ફોર્મ ભરવાની, તો 14/11/2024થી છે ફોર્મ ભરવાની શરૂઆત થાય છે અને 30/11/2024 સુધી તમે છે આની અરજી કરી શકો છો। તો જે પણ ઉમેદવારો છે જે એન્જિનિયરિંગ કરેલું હોય, બીટેક કરેલું હોય અથવા તો સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય અથવા તો તમે છે જે પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો ગ્રેજ્યુએશન અથવા તો તમે છે બીટેક સિવિલ કરેલું હોય, પીએચડી કરેલું હોય તો વગેરે જે ઉમેદવારો છે તે આ ભરતીમાં જે છે લાયક ગણાશે અને ફોર્મ ભરી શકે છે। વર્ગ 1 અને વર્ગ 2ની છે આ જગ્યાઓ રહેલી છે।